નમસ્કાર મેમ. નમસ્કાર. આજનો આપણે બીજો દિવસ ઇન્ટરવ્યૂ રહ્યો અને આપ પ્રથમ કેન્ડિડેટ હતા, તો આપનું પૂરું નામ જણાવશો? મારું નામ પટેલ દર્શા છે. અચ્છા, આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ? કેમિસ્ટ્રી સાથે મેં બીએસસી અને એમએસસી કરેલું છે. કયું ઇન્ટરવ્યૂ હતું આપનું આ? પહેલું ઇન્ટરવ્યુ. અચ્છા, કેવો અનુભવ રહ્યો આજે ઇન્ટરવ્યૂ પેનલનો? પેનલ બહુ સપોર્ટિવ છે, તમને રિલેક્સ ફીલ કરાવશે અને ત્યાર પછી તમારું ઇન્ટરવ્યુ લેશે. અચ્છા, અને બીજું કયા કરંટ અફેર બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા? કેવા ક્વેશ્ચન આપને પૂછવામાં આવ્યા હતા ઇન્ટરવ્યૂમાં? કરંટ અફેર બેઝ એટલા ક્વેશ્ચન હતા, પ્રેફરન્સ ઉપર એક ક્વેશ્ચન હતા અને બીજું જે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હોય એ અને પર્યાવરણની જે સમસ્યા મને એના રિલેટેડ ક્વેશ્ચન હતા. અચ્છા, આમાં મોક ઇન્ટરવ્યૂ જે આપણે આપતા હોય છે એનો આપને ફાયદો થયો છે? હા, એનાથી કોન્ફિડન્સ થોડો બિલ્ડઅપ થશે. અચ્છા, એટલે ઇન્ટરવ્યૂ પેનલમાં એવું ગભરામણ જેવું થાય છે કે તમને ફ્રી જેવું કરી આપે છે? નહીં, એકદમ રિલેક્સ રહે તમારી સાથે. અરાઉન્ડ કેટલા મિનિટ આપનું ઇન્ટરવ્યૂ ચાલ્યું હશે? 22 થી 25 મિનિટ છે. 22 થી 25. અને કેટલા મેમ્બર હશે ઇન્ટરવ્યૂમાં? 6 મેમ્બર હતા. અને પેનલ કઈ હતી આપની? હસમુખભાઈની. હસમુખ સરની પેનલ હતી. અને આવનારા વિદ્યાર્થીઓ માટે આપ કંઈક, આપનું પ્રથમ ઇન્ટરવ્યૂ હતું તો કંઈક આપ સંદેશ આપવા માંગતા હો તો? કે બી કોન્ફિડન્ટ. ઓકે. અને બીજું કે ભવિષ્યમાં ક્લાસ 1-2 ની એક્ઝામ આવી રહી છે, તો એના માટે કંઈક સ્ટ્રેટેજી આપવા માંગતા હો? સ્ટ્રેટેજીમાં તો જે બેઝિક એનસીઆરટી જીસીઆરટી અત્યારે એમાંથી ક્વેશ્ચન વધારે આવે તો પહેલાં એના ઉપર ફોકસ કરવો જોઈએ. ઓકે મેમ, ભવિષ્યમાં આપ અધિકારી બનો એવી પ્રાજેશ્વર ફાઉન્ડેશનની શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ.